નમસ્કાર મિત્રો, આજે હું એવી એક જગ્યા એટલે એક એવું સ્થળ છે જેને ખેડૂતોએ રોડ ઉપર રઝળતા મૂક્યા છે. આ બહુ દુઃખ સાથે હું ખેડૂતનો દીકરો હોવા છતાં બોલી રહ્યો છું, અને એ છે ખેડૂતના સાચા સાથી એટલે કે આ બળદ. આ બળદ હું તમને દેખાડી રહ્યો છું, અને આ સ્થળની તમને મારે માહિતી આપી છે અને એને સાચવનારા એક યુવાનનો પરિચય તમને કરાવવો છે. તો હું છું બગસરા તાલુકાના ગોલ્ડન વિલેજ રફાળા ગામ. આ ગામની ઓળખ ન આપવાની હોય, કારણ કે આ 2017-18ની અંદર ગુજરાતની અંદર એક એવું પહેલું ગામ બન્યું છે કે જે સોનેરી ગામ છે. રાષ્ટ્રની વિચારધારા સાથેનું આ ગામ બનેલું. અનેક લોકો, મહાપુરુષો, રાજકીય, સામાજિક, શૈક્ષણિક વિવિધ ક્ષેત્રના લોકો આ ગામની મુલાકાત લઈ ચૂક્યા છે. અને આ ગામની અંદર એવા એક યુવાનની મારે વાત કરવી છે. એ પહેલાં અહીંયા જે 5 લોકો છે એનો પરિચય કરું. સૌપ્રથમ હું અહીંયા આ ગામના પ્રથમ નાગરિક એવા પૂનાભાઈ વેકરિયા સરપંચ તરીકે જવાબદારી સંભાળી રહ્યા છે અને આ યુવાનને સહકાર આપી રહ્યા છે. એવા જ બીજા યુવાન છે. આ વચ્ચે ઊભેલા યુવાન એટલે એ છે યોગેશ ગજેરા, અને એમની બાજુમાં એ છે પૂર્વ સરપંચ પૂનાભાઈ વેકરિયા. બાજુમાં આ બળદોની જેમણે સાચવણી, જાળવણી, નિભાવણી, વાસીદું, નીણ પાણી કરવાની જેમની જવાબદારી છે એવા ગોવાળ છે. અને આ વચ્ચે એવો એક યુવાન છે મારા ગામનો, જેને હંમેશા કંઈક નવી વાત ગમતી હોય એટલે હંમેશા મારી સાથે હોય છે. આપનું નામ જરા જણાવજો. ફેનિલભાઈ ટીમ્બડિયા. એ પણ યુવાન છે. એ યોગેશ ગજેરાને હંમેશા સાથ અને સહકાર. આ બંને પૂનાભાઈ વેકરિયા, એક સરપંચ છે, એક પૂર્વ સરપંચ છે. બંને હંમેશા યોગેશ ગજેરાને સહકાર આપી રહ્યા છે. હવે મૂળ વિષય ઉપર આપણે જવું છે. યોગેશ ગજેરા, એમના પિતાનો એક દીકરો અને 2 બહેનોનો પરિવાર. બંને બહેનો સાસરે છે. યોગેશ આજે એમની 28થી 30 વર્ષની ઉંમર છે અને અવિવાહિત છે. મેં જ્યારે એમને પહેલાં પ્રશ્ન કર્યો કે ભાઈ, તું આ જે કામ કરી રહ્યો છો એમાં સામાજિક દ્રષ્ટિએ એ તમારા લગ્ન જીવનથી ઘણું દૂર રહેવું પડશે, ત્યારે પહેલાં એ યોગેશને વિનંતી કરીએ કે તારો પરિચય આપે ને પછી ક્રમશઃ આપણે આગળ વધશું. નમસ્કાર, મારું નામ યોગેશ ગજેરા, ગામ રફાળા, તાલુકો બગસરા, જિલ્લો અમરેલી. બળદ આશ્રમમાં તમે જોઈ શકો છો કે આ બળદ બધા વૃદ્ધ બળદો છે, અને એવા બળદ છે બધા કે જે આખી જિંદગી ખેડૂતોએ હાકીને અને વૃદ્ધાવસ્થામાં હાચવવા ન પડે એટલા માટે ખીલેથી તરસોડી દીધા છે. રોડ ઉપર રઝળતા હોય એવા બળદનું અમે બળદ આશ્રમનું નિર્માણ કર્યું છે. અને તમે જોઈ શકો છો આ બધા બળદ કે એવી કન્ડિશનમાં અહીંયા આવે છે, બીમાર હાલતમાં, કે જેને કમોડી હોય કે કંઈ આંખે જોઈ ન શકતા હોય. આ બળદ તમે જોવો છો તો આ બળદ સૂરદાસ છે. આને દેખાતું નથી, તમે જોઈ શકો છો, આને આંખું જ નથી, બરાબર. 2 આંખે અંજ છે, બરાબર. સૂરદાસ છે. ઠંડી ન લાગે તો આપણે એના માટે આવી ઝૂલ બાંધવી છે. બીજો બળદ કાલે બીમાર અવસ્થામાં આવ્યો હતો, અમારું બાજુનું જ ગામ હામાપુર. રાત્રે 11 વાગે કોલ આવ્યો હતો અને આપણે બળદને રેસ્ક્યુ કર્યો છે. બીમાર હતો, ઊભો નહોતો થઈ શકતો, પણ આપણે ટ્રીટમેન્ટ કરી વ્યવસ્થિત ને જો ઊભો થઈ ગયો છે. આ તમે જોઈ શકો છો, આ વાછડો નાનો છે હજી, અને કૂતરાએ આને બચકા ભરેલા, બધું કાનને એવું કાપી ગયા હતા. આ આપણે લાવ્યા હતા. મૂળ ઉદ્દેશ્ય આપણો બળદનો છે, પણ આવું કોઈ બીમાર હોય તો પણ આપણે લઈ લેવી છે. આ વાછડો એક્સિડન્ટ થયેલો હતું, તમે જોઈ શકો છો કે પગ આનો નથી. પગ નથી એટલે કે આનું પગનું ઓપરેશન કર્યું છે આપણે. પછી આ 2 બળદ છે. તો આપણે જેમ માણસમાં કેન્સર આવે તો આ બળદને ગાયની કેન્સર થાય છે, કમોડી કહેવાય દેશી ભાષામાં, હોર્ન કેન્સર. તો આ 2ને ઓપરેશન કરેલા છે અને કમ્પ્લીટ થઈ ગયા છે. ટૂંક સમયમાં આ 2 બળદ રિલીઝ થઈ જાય. બીજા બળદ તમે જોવો છો તો બધા વૃદ્ધ બળદો છે. અહીંયા બળદ આવી જાય એટલે એનું કોઈ પણ જાતનું બંધન રહેતું નથી. છૂટા હરવા ફરવાનું, ખાવાનું, એને જ્યારે તરસ લાગે ત્યારે પાણી પીવાનું, નાથ મોવડો અહીંયા આપણે નીકળી જાય. મિત્રો, આ યુવાને પોતાની વિવાહિત જિંદગીની ચિંતા કર્યા વગર આ બળદ સાચવવાનું એક ભગીરથ કાર્ય કર્યું છે. નાનકડું ગામ છે, અંતરિયાળ ગામ છે, અને આજે પોતાની 12 વીઘા જમીન પણ આ બળદો માટે એ સરસ મજાનો એક આ અત્યારે જે છે એ 36 બળદોનો શેડ છે. બીજો હું જે તમને આ દેખાડી રહ્યો છું આખું સ્ટ્રક્ચર, 150 જેટલા બળદો સચવાય એવું એક આ પોતાના જ ખેતરમાં એ સ્ટ્રક્ચર એટલે કે શેડ ઊભો કરી રહ્યા છે. અને
હવે મારે ભાઈ યોગેશને બીજો એક સવાલ કરવો છે કે તમે જ્યારે આ બધા બળદો લાવો છો તો એની સાચવણી નિભાવણી પછી ત્યાર પછી તમારા અહીંના જે ગોવાળ છે આ બધાનું પગાર અથવા તો ખર્ચ કેવી રીતે તમે કરી રહ્યા છો મેન્ટેન? પહેલાં તો આપણે જ્યારે બળદ આશ્રમની શરૂઆત કરી, મને જ્યારે વિચાર આવ્યો તો પાછળ તમે જોવો છો કે આપણી કંઈ ઘોડી છે, હોર્સ, બરાબર? તો પાછળ બાંધેલી છે એ 2 ઘોડી છે આપણી પાસે. તો ફુલેકામાં છે, કોઈ શુભ પ્રસંગમાં, સામૈયામાં, ફુલેકા વરઘોડામાં જાય તો એની જે આવક આવે એ આપણે આ બળદો પાછળ વાપરવાનું નક્કી કર્યું હતું. તો આપણે એક ઘોડીની કિંમત આપણે ફુલેકા વરઘોડાની 5100 રૂપિયા રાખી છે. તો જે કાંઈ એની ઇન્કમ આવે તો મને એવું હતું કે મારાથી જેટલા બળદની સેવા થાય એટલી મારે કરવી છે. એટલે અંદાજિત મેં 10 બળદ માટેનો શેડ બનાવ્યો હતો, પણ લોકોનો સપોર્ટ મળતો ગયો એ રીતે પછી આપણે વધારે બળદ વધારતા ગયા. મિત્રો, મારી એક વિનંતી છે, અને આ ભાઈ યોગેશ ગજેરાને આપણે સીધું કોઈ મદદ ન કરી શકીએ તો કાંઈ નહીં, પણ એવી એને મદદ કરીએ અને આપણા ખેડૂતોના ખેતરે આપણને વર્ષો સુધી ખેતર ખેડી અને ધનના ઢગલા પેદા કરી દીધા એવા બળદ આજે રોડ ઉપર રખડતા હોય અને એની વેદના આ યુવાને સાંભળી અને એ પોતાના ખેતરમાં જ્યારે આવો શેડ તૈયાર કરી અને સાચવવાની આ બહુ જ મહા મહેનતવાળું કામ એમણે ઝીલ્યું છે, પડકારજનક કામ. કારણ કે આપણી ઘરે એક ગાય હોય અથવા તો 2 બળદ હોય અથવા તો ભેંસ હોય તો આપણે ક્યાંય જઈ નથી શકતા. આને બદલે એમણે 150 બળદને સાચવવાનો એક કહી શકાય એવો પડકારજનક જે વાત છે એમણે ઝીલી અને એને માટે ઝઝૂમવા માટે તૈયાર છે. મિત્રો, મારે અહીંયા એટલા માટે કહેવું છે કે તમારા શુભ પ્રસંગોમાં તમે ફુલેકા હોય, લગ્ન પ્રસંગ હોય કે કોઈ સામાજિક કે કોઈ ધાર્મિક કાર્યક્રમ હોય, એમાં આપણે સામાન્ય રીતે ઘોડીઓ બોલાવતા હોય. ઘોડી મીન્સ કે હોર્સ, એટલે એ ઘોડી ઉપર બેસીને ફુલેકા કાઢતા હોય, દીકરાને પરણાવવા માટે લઈ જતા હોય વેવાઈના માંડવે. ત્યારે આ ઘોડી યોગેશ ગજેરાની ત્યાંથી આપણે ઘોડીને આપણે આમંત્રણ દઈએ અને 5100 રૂપિયા જેવી સામાન્ય ફીથી ઘોડી એમની આવશે. ઘોડી પણ જાતવાન છે, બંને ઘોડીઓ આ સેવામાં. અને આ 5100 રૂપિયા યોગેશ ગજેરા એ પોતે આ જે બળદ જે નિભાવવા માટેનો જે ખર્ચ થાય છે ગોવાળનું, એમાં જે એને નિરણ પાણી સાચવવા માટેનું ગોવાળ કપલ છે એને પગાર માટેનું, એના માટે આપણે ડાયરેક્ટ નહીં તો ઇનડાયરેક્ટ આપણે આ બળદોને સાચવવામાં સહભાગી બની શકીએ. મિત્રો, આજે સંકલ્પ કરો, મારા વિડીયોના માધ્યમથી આપને કહેવું છે કે જે લોકો આ વાત મારી સાંભળશે એ સીધા નહીં તો કાંઈ નહીં, પણ યોગેશ ગજેરાને આપણે કેવી રીતે મદદરૂપ થઈ શકીએ. આપણે વાસીદું નથી કરવું, આપણે એને નીણ નથી નાખવી, આપણે પાવા નથી જવું, કે બીમાર જે બળદ છે એને એની જાળવણી માટે, એને બીમારીમાંથી મુક્ત કરવા માટે દવા દારૂ જે કરવું પડે, આપણે આમાંથી શું કરી શકીએ, કેવી રીતે મદદ કરી શકીએ. કહેવાય છે ને કે આંગળી ચીંધાનું પણ પૂન છે, એમ આપણે જ્યારે આપણી અનુકૂળતા ન હોય તો આપણે એવા લોકોને ઓળખતા હોય કે જેના સુધી આ સંદેશો પહોંચે અને એ એમના માધ્યમથી કોઈ પણ પ્રકારે આપણને એ યોગેશ ગજેરાએ જે બીડું ઝડપ્યું છે, જે ભગીરથ કાર્ય કર્યું છે. મારે તમને કહેવું છે, આ શેડની અંદર આ શિયાળો છે એટલે ઠંડી લાગે બળદોને, તો એના માટે પણ એટલો પેક કરી અને પ્લાસ્ટિક ફરતું વીંટી અને આ શેડની અંદર આજે 36 બળદો સચવાઈ રહ્યા છે. આમાં ઠંડી પણ ન લાગે આવી ઝીણી ઝીણી બાબતોની પણ કાળજી લીધી છે. સામાન્ય રીતે હું ક્યારેય કોઈને કહેતો નથી, આજે પહેલી વખત વિનંતી કરું છું. મારા લગભગ 400 જેટલા યુટ્યુબમાં વિડીયો છે, એમાંથી આજે આ પહેલા વિડીયોની અંદર હું વિનંતી કરું છું કે આ વિડીયો વધુ લોકો સુધી પહોંચાડજો. કોઈ સજ્જન માણસ, કોઈ સગવડતાવાળો, કોઈ દાતા કે કોઈને એમ થાય કે મારે મદદ કરવી છે, એ મદદના ભાવ માટે યોગેશ ગજેરાને મદદ મળે. એ યોગેશ ગજેરા પોતાના માટે મદદ નથી માંગતો, એ હું તમને સ્પષ્ટતા કરું. 12 વીઘા પાણીવાળી જમીન છે, એ યુવાન છે, ત્યારે તો શહેરની અંદર જઈને પણ કમાણી કરી શકે અને પોતાનું ગુજરાન ચલાવી શકે. એ હું વિનંતી કરું છું, એ મારા તમારા તરછોડેલા બળદો માટે વિનંતી કરું છું. અને મેં ક્યારેય મારા વિડીયોમાં કોઈ બાબતની વિનંતી નથી કરી. આજે હું મારા જીવનની અંદર પહેલી વખત વિનંતી કરી રહ્યો છું. એટલે હું આશા રાખું છું કે મારી વાત હજારો લોકો સુધી પહોંચાડવામાં તમે નિમિત્ત બનશો ને તો પણ
તમે લોકો આ બળદની સેવા નાની મોટી કરી છે એ હું ચોક્કસ તમને ભાવ પ્રગટ કરી શકશું. ધન્યવાદ.